સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પત્ની સાથે મિત્રોના અફેર હોવાની આશંકા વચ્ચે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં વારંવાર હત્યા સહિતની ઘટના બની રહી હતી, ત્યારે સુરતના ભિસ્તાન ખાતે રાહુલ પાટીલની મિત્ર પ્રશાંતે જ હત્યા કરી નાખી હતી. મિત્ર રાહુલનું પત્ની સાથે અફેર હોવાની આશંકાએ મિત્ર પ્રશાંતે જ માથાના ભાગે બોથડ પદાર્થ મારી મિત્રની ઘાતકી હત્યા કરી નાખી હતી. તો બીજી તરફ હત્યાના બનાવની જાણ થતાં પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી પોલીસે હત્યારા મિત્ર પ્રશાંતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. गणेश दिलीप पाटिल। वो भाई का क्या नाम था और कैसे उसको किसने मारा? राहुल दिलीप पाटिल। किसने मारा उसको और कब मारा? उसके फ्रेंड प्रशांत ने। कुछ कारण और कोई मैटर था उनका, वो उसका फ्रेंड था, उसकी वाइफ का उसका वो प्रशांत का कोई मैटर था। ये क्या करता था गणेश? ये अपने टेक्सटाइल मार्केट में रघुकुल मार्केट है ना, वहाँ पे होल्डिंग का काम करता था, मार्केट दुकान में। इसका रहने कहाँ पे? ये नवागाम डिंडोली नवरत्न नगर में। उसकी शादी हो गई और इसके बच्चे उसको अभी उसकी वाइफ प्रेग्नेंट है, बच्चे नहीं है अभी। कितने साल का है? कौन ये 33 साल।